કેનેડાના ટોરન્ટો શહેરની એ ભયાનક શિયાળાની રાત હતી કે જ્યારે તાપમાનનો પારો -20 ડિગ્રીથી પણ નીચે સરકી ગયો હતો અને આકાશમાંથી સતત રૂની પૂણી જેવો બરફ અવિરત વરસી રહ્યો હતો। આખું શહેર જાણે કે સફેદ ચાદર ઓઢીને ગાઢ નિદ્રામાં ઓઢી ગયું હતું અને રસ્તાઓ પર કોઈ પણ પ્રકારની ચહલ પહલ જોવા મળતી ન હતી। માત્ર કાતિલ પવનના સુસવાટા અને બરફના તોફાનનો ડરામણો અવાજ જ સંભળાતો હતો। આ ભયંકર સ્ટોન ટ્રમ વચ્ચે પણ શહેરના એક સુમસામ અને આવાવાળું રસ્તા પર એક જૂની પીળા રંગની ટેક્સી ધીમી ગતિએ બરફ ચીરતી આગળ વધી રહી હતી। આ ટેક્સીના ડ્રાઇવિંગ સીટ પર આરતી નામની એક યુવાન ભારતીય મહિલા બેઠી હતી, જેના ચહેરા પર થાક અને ચિંતાના સ્પષ્ટ વાદળો ઘેરાયેલા હતા। આરતીએ આજથી બરાબર 5 વર્ષ પહેલાં પોતાના પતિ વિપુલ સાથે એક ઉજળા ભવિષ્યના અને અનેક સપનાઓ આંખોમાં આંજીને કેનેડાની ધરતી પર પગ મૂક્યો હતો। બંને પતિ પત્ની ખૂબ જ મહેનતુ હતા અને પોતાના આવનારા બાળક માટે એક સુંદર ઘર અને સુરક્ષિત ભવિષ્ય બનાવવાની ઈચ્છા ધરાવતા હતા। વિપુલ એક મોટી કન્સ્ટ્રક્શન સાઇટ પર સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો અને બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ વિધાતાના લેખ કંઈક અલગ જ હતા અને તેમના સુખી જીવનમાં અચાનક એક કાળો અધ્યાય શરૂ થયો। શિયાળાની જ એક સવારે જ્યારે વિપુલ સાઇટ પર ઊંચાઈ પર કામ કરી રહ્યો હતો, ત્યારે એક ભારે લોખંડનો ગડર અચાનક ક્રેનમાંથી છટકીને તેના પર પડ્યો અને એક ગોજારા અકસ્માતમાં વિપુલનું ઘટના સ્થળે જ કમાટીભર્યું મોત નીપજ્યું। પરદેશની ધરતી પર આરતી સાવ એકલી પડી ગઈ। તેનું આખું વિશ્વ જાણે પળવરમાં છિન્ન ભિન્ન થઈ ગયું હતું। વિપુલની પાછળ કોઈ મોટી મિલકત ન હતી, માત્ર થોડી બચત હતી, જે તેના અંતિમ સંસ્કાર અને શરૂઆતના સંઘર્ષમાં જ વપરાઈ ગઈ। તે સમયે આરતી ગર્ભવતી હતી અને પતિના મૃત્યુના આઘાત વચ્ચે તેણે એક દીકરીને જન્મ આપ્યો। તેનું નામ તેણે અંજલિ રાખ્યું। આરતીને લાગ્યું કે કદાચ અંજલિના રૂપમાં ભગવાને તેને જીવવાનું એક નવું કારણ આપ્યું છે, પરંતુ તેની આ ખુશી પણ લાંબો સમય ટકી શકી નહીં, કારણ કે અંજલિ જન્મથી જ હૃદયની એક ગંભીર બીમારીથી પીડિતા હતી। તેના હૃદયના વાલ્વમાં એક મોટી ખામી હતી, જેના કારણે તેના શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતી હતી અને તેનું શરીર વારંવાર ભૂરું પડી રહ્યું હતું। આરતી માટે આ બીજો સૌથી મોટો આઘાત હતો। એક તરફ પતિને ગુમાવવાનું દુઃખ અને બીજી તરફ પોતાની વહાલસોઈ દીકરીને બચાવવાનો મહાસંઘર્ષ। ટોરન્ટોની પ્રખ્યાત સીડ કિડ્સ હોસ્પિટલના ડૉક્ટરોએ પણ કહી દીધું હતું કે અંજલિને જીવિત રાખવા માટે તાત્કાલિક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને ઓપરેશનની જરૂર છે, જેનો ખર્ચ લગભગ $50,000 કેનેડિયન ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ લગભગ 30 લાખ રૂપિયા જેટલો થતો હતો। આરતી પાસે આટલી મોટી રકમ ક્યાંથી હોય? તેણે પોતાના તમામ ઘરેણાં વેચી દીધા। પતિની બચેલી વીમાની રકમ પણ હોસ્પિટલના શરૂઆતના બિલમાં પૂરી થઈ ગઈ। હવે તેની પાસે માત્ર દેવું અને દીકરીની બીમારી જ બચી હતી। આરતીએ હાર માની નહીં। તેણે દિવસ દરમિયાન 2 થી 3 અલગ અલગ જગ્યાએ ક્લિનિંગનું કામ કરવાનું શરૂ કર્યું। સવારે વહેલા ઉઠીને તે ડાઉનટાઉનની મોટી ઓફિસોમાં કચરા પોતા કરવા જતી। ત્યાંથી કડક અને ઘણીવાર અપમાનજનક વર્તન કરતા બોસની બધી જ વાતો તે ચૂપચાપ સહન કરી લેતી, કારણ કે તેને પૈસાની સખત જરૂર હતી। બપોરે તે એક રેસ્ટોરન્ટમાં વાસણ ઘસવાનું કામ કરતી અને રાત્રે ટોરન્ટોના રસ્તાઓ પર ભાડાની ટેક્સી ચલાવતી। આખો દિવસ હાડમારી ભરેલું કામ કર્યા પછી પણ રાતની શિફ્ટમાં ટેક્સી ચલાવવી એ કોઈ સામાન્ય વાત ન હતી, ખાસ કરીને કેનેડાના શિયાળામાં, જ્યારે રસ્તાઓ પર બરફ જામી ગયો હોય અને ડ્રાઇવિંગ કરવું અત્યંત જોખમી હોય। છતાં આરતી પોતાની પરવા કર્યા વિના સતત કામ કરતી રહેતી। તેને માત્ર એક જ લક્ષ્ય દેખાતું હતું, અંજલિના હાર્ટના ઓપરેશન માટે $50,000 ભેગા કરવા। ઘણા મુસાફરો તેને રાત્રે ટેક્સીમાં મળતા, કેટલાક સારા તો કેટલાક ખૂબ જ ખરાબ વર્તનવાળા। એક રાત્રે તેની ટેક્સીમાં એક દારૂ પીધેલો મુસાફર બેઠો હતો। તેણે ઉતરતી વખતે ભૂલથી પોતાનું પાકીટ ટેક્સીમાં જ છોડી દીધું હતું।
આરતીએ જ્યારે પાછળની સીટ પર એ પાકીટ જોયું ત્યારે તેમાં લગભગ $2000 રોકડા હતા. આરતીની પરિસ્થિતિ એવી હતી કે તે આ પૈસા રાખી શકતી હતી અને તેને કોઈ પૂછવાવાળું પણ ન હતું. પરંતુ તેના સંસ્કાર અને ઈમાનદારીએ તેને આવું કરવા દીધું નહીં. તેણે ભારે બરફ ફરસામાં પોતાની ટેક્સી પાછી વાળી અને એ મુસાફરના ઘરના સરનામે પહોંચીને અને તેનું પાકીટ પરત કર્યું. એ મુસાફર આરતીની ઈમાનદારી જોઈને દંગ રહી ગયો અને તેણે આરતીને ઇનામ તરીકે $100 આપવા માંગ્યા. પરંતુ આરતીએ નમ્રતાપૂર્વક ના પાડી દીધી અને કહ્યું કે આ કોઈ ઉપકાર નથી, પણ મારી ફરજ છે. હું કોઈના હકના પૈસા લઈને મારી દીકરીનો ઈલાજ ક્યારેય નહીં કરાવું. આવી અડગ પ્રામાણિકતા ધરાવતી આરતીની કસોટી ભગવાન જાણે હજુ પણ વધુ કઠોર રીતે કરવા માંગતો હતો. આજે પણ આવી જ એક કાતિલ ઠંડીવાળી રાત્રે આરતી પોતાની ટેક્સી ચલાવી રહી હતી. તેના હાથ ઠંડીથી ચૂન્ન પડી ગયા હતા અને આંખોમાં ઊંઘ ઘેરાતી હતી. પરંતુ તે જાગતી રહીને સતત રસ્તા પર નજર દોડાવી રહી હતી કે કોઈ મુસાફર મળી જાય તો $2 વધુ કમાઈ શકાય. આટલામાં જ તેના જૂના કીપેડવાળા મોબાઈલ ફોનની રિંગ વાગી. સ્ક્રીન પર સિન્ડિકેટ્સ હોસ્પિટલનો નંબર ઝબકી રહ્યો હતો. આરતીના હૃદયના ધબકારા વધી ગયા. રાતના આ સમયે હોસ્પિટલમાંથી ફોન આવવો એ કોઈ સારા સમાચારની નિશાની ન હતી. તેણે ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. સામેથી ડૉક્ટરનો અવાજ આવ્યો, આરતી, જલ્દીથી હોસ્પિટલ આવો. અંજલિની તબિયત અચાનક ખૂબ જ લથડી ગઈ છે. તેનું બ્લડ પ્રેશર સતત ઘટી રહ્યું છે અને હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા છે. જો કાલે સવાર સુધીમાં $50,000 જમા કરાવીને ઓપરેશન શરૂ નહીં કરીએ તો અંજલિને બચાવવી અશક્ય બની જશે. ફોન કપાઈ ગયો, પરંતુ આરતીના કાનમાં ડૉક્ટરના શબ્દો હજુ પણ કોઈ હથોડાની જેમ વાગી રહ્યા હતા. તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. એ ગાલ પર આવતા જ કાતિલ ઠંડીના કારણે બરફ સમાન થીજી જતા. તે ટેક્સીના સ્ટીરિંગ પર માથું રાખીને ઘ્રુસકે રડી પડી. તેણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ઈશ્વર, મેં જિંદગીમાં ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી, કોઈનું એક પૈસાનું નુકસાન કર્યું નથી, તો પછી મારી દીકરીને આટલી મોટી સજા કેમ આપી રહ્યો છે? મને કોઈ રસ્તો બતાવ. મારી દીકરીના શ્વાસ રૂંધાઈ રહ્યા છે અને હું સાવ લાચાર છું. આરતીના હૃદયનો આ ચિત્કાર જાણે એ ભયાનક બરફના તોફાનમાં ક્યાંક ખોવાઈ ગયો હતો. તેને હવે કંઈ જ સમજાતું ન હતું કે સવાર સુધીમાં આટલી મોટી રકમ ક્યાંથી લાવવી. તે રડતી આંખે ભારે હૈયે ધીમે ધીમે ટેક્સી ચલાવતી આગળ વધી રહી હતી. તેને આશા હતી કે કદાચ કોઈ ચમત્કાર થાય અને કોઈ દેવદૂત તેને મદદ કરવા આવી પહોંચે. બરફ વર્ષાનું જોર સતત વધી રહ્યું હતું અને વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી. છતાં આરતી ડાઉનટાઉનના રસ્તાઓ પર પોતાની ટેક્સીને સંભાળીને હંકારી રહી હતી. એટલામાં જ ડાઉનટાઉન વિસ્તારમાં એક 4 રસ્તા પાસે આરતીની નજર દૂરથી એક મોટી આલિશાન કાર પર પડી. બરફના મોટા ઢગલાપ વચ્ચે ફસાઈ ગયેલી એક કાળા રંગની ચમચમાતી રોલ્સ રોયસ કાર હતી. કારની બહાર એક આધેડ વયનો માણસ અત્યંત મોંઘોદાટ ઓવરકોટ પહેરીને ગુસ્સામાં આંટા મારી રહ્યો હતો અને હાથમાં રહેલા ફોન પર કોઈની સાથે મોટેથી બરાડી રહ્યો હતો. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ કેનેડાના સૌથી મોટા રિયલ એસ્ટેટ ડાયકુન અને અજબોપતિ બિઝનેસમેન વિક્રમ સિંઘાનિયા હતા. વિક્રમભાઈ એટલે ટોરન્ટોમાં એક એવું મોટું નામ કે જેમના ઇશારે કરોડો ડોલરના પ્રોજેક્ટ પળવરમાં પાસ થઈ જતા અને તેમના ચહેરા પર સંપત્તિનો એવો અહંકાર સ્પષ્ટ છલકાતો હતો કે જાણે આખી દુનિયાની કોઈ પણ વસ્તુ તેઓ પોતાના અઢળક પૈસાના જોરે આસાનીથી ખરીદી શકતા હોય. આજે રાત્રે એક અત્યંત ગુપ્ત અને અતિ મહત્ત્વની કોમર્શિયલ ડીલ ફાઇનલ કરવા માટે તેમને શહેરની એક મોટી 5 સ્ટાર હોટલમાં તાત્કાલિક પહોંચવાનું હતું. પરંતુ હૃદયની મરજી આગળ કોઈનું કંઈ જ ચાલતું નથી. પોતાની કરોડોની કાર બરફમાં ફસાતા અને આસપાસ બીજું કોઈ વાહન ન દેખાતા તેમને અત્યંત કચવાતા મને અને ગુસ્સામાં આરતીની એ જૂની સામાન્ય ટેક્સીને હાથ બતાવીને રોકવાનો ઈશારો કર્યો. આરતીએ ટેક્સી ઊભી રાખી અને અહીંથી જ બંનેના જીવનની એક નવી
અને અકલ્પનીય સફરની શરૂઆત થવાની હતી, જે બંનેના જીવનના દૃષ્ટિકોણને હંમેશા માટે બદલી નાખવાની હતી. આરતીની ટેક્સીનો દરવાજો ખોલીને વિક્રમ સિંઘાનિયા અંદર ગોઠવાયા, પરંતુ તેમની આંખોમાં એ જ અમીરીનો ઘમંડ અને ઉતાવળ હતી. તે તેમના વ્યક્તિત્વનો એક કાયમી હિસ્સો બની ગઈ હતી. આ છેલ્લી પંક્તિ સાથે આ રાતનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો હતો, જેમાં એક તરફ બેહદ અમીરી અને અહંકાર હતો, તો બીજી તરફ ગરીબી, લાચારી અને એક માતાનો કદી ન ખૂટતો નિસ્વાર્થ પ્રેમ હતો. વિક્રમ સિંઘાનિયા ટેક્સીમાં ગોઠવાયા કે તરત જ તેમણે પોતાનો ફોન કાને વળગાડ્યો અને ફરીથી તેમનો કર્કશ અવાજ ટેક્સીની શાંતિને ચીરવા લાગ્યો. બહાર બરફનું તોફાન જેટલું ભયંકર હતું, એટલું જ ભયંકર તોફાન વિક્રમના મગજમાં ચાલી રહ્યું હતું. તે સામે છેડે કોઈક મેનેજર કે વકીલ સાથે વાત કરી રહ્યા હતા અને તેમનો દરેક શબ્દ જાણે કોઈ છબૂકની જેમ વાગી રહ્યો હતો. જો સાંભળી લે માર્ક, મને કોઈ બહાના નથી જોઈતા. આ ડાઉનટાઉનનો પ્રોજેક્ટ મારા હાથમાં આવવો જોઈએ, ભલે પછી એ માટે કમ્પિટિટરની આખી કંપની કેમ ન ખરીદવી પડે. $5 મિલિયન વધારે ફેંકવા પડે તો ફેંકી દે, પણ એ જમીન મારા સિવાય બીજા કોઈની ન થવી જોઈએ. હું અડધા કલાકમાં હોટેલ ફોર્મેટ પહોંચું છું, ત્યાં સુધીમાં બધા પેપર્સ રેડી રાખજે. જો આ ડીલ હાથમાંથી ગઈ તો કાલે સવારે હું તમારા બધાના રાજીનામા લઈ લઈશ. આટલું બોલીને વિક્રમે ગુસ્સામાં ફોન કાપી નાખ્યો અને એક ઊંડો શ્વાસ લીધો. આગળ ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી આરતી આ બધું સાંભળી રહી હતી. તેના મનમાં વિચારોનું એક મોટું ધમાસાણ મચી ગયું હતું. એક તરફ તેની નજર સામે પોતાની માસૂમ દીકરી અંજલિનો નિસ્તેજ અને મુજરાયેલો ચહેરો તરવરી રહ્યો હતો, અને બીજી તરફ પાછળ બેઠેલો આ અજાણ્યો માણસ કરોડો ડોલરની વાતો જાણે કોઈ રમત હોય એમ કરી રહ્યો હતો. આરતીએ મનોમન વિચાર્યું કે દુનિયા પણ કેવી વિચિત્ર છે, ભગવાનની કેવી અજબ લીલા છે. કોઈની પાસે આટલા બધા પૈસા છે કે તે ઉડાડતા થાકતા નથી, અને કોઈની પાસે પોતાની સગી વાલસોઈ દીકરીના શ્વાસ ખરીદવા માટે $50,000 પણ નથી. રસ્તા પર બરફની ચાદર જાડી થતી જતી હતી અને ટેક્સી ધીમે ધીમે આગળ વધી રહી હતી. વિક્રમને ઉતાવળ હતી અને તે વારંવાર પોતાની મોંઘી રોલેક્સ ઘડિયાળમાં સમય જોઈ રહ્યા હતા. તેમણે કંટાળીને આરતીને કહ્યું કે એ જરા ગાડી ઝડપથી ચલાવ, મારે બહુ જ અગત્યની મીટિંગ છે અને તારી આ ખટારા જેવી ગાડીમાં મારો સમય બરબાદ થઈ રહ્યો છે. આરતીએ અત્યંત શાંતિ અને નમ્રતાથી જવાબ આપ્યો કે સર, બહાર સ્ટોર્મ બહુ ખરાબ છે અને રસ્તા પર બ્લેક આઈસ જામી ગઈ છે. જો સ્પીડ વધારીશ તો ગાડી સ્લીપ થઈ જશે અને અકસ્માત થવાનો ડર રહેશે. વિક્રમે તુચકા ભર્યા અવાજે કહ્યું કે મને કોઈ શિખામણની જરૂર નથી, તું બસ ગાડી ચલાવ. તારા જેવા લોકો ક્યારેય સમયની કિંમત સમજી શકતા નથી, એટલે જ આખી જિંદગી આવી ટેક્સીઓ ચલાવતા રહે છે. આરતીને આ શબ્દો સાંભળીને ખૂબ જ દુઃખ થયું, પણ તેણે કશું જ કહ્યું નહીં, કારણ કે જિંદગીએ તેને એ શીખવી દીધું હતું કે ગરીબ માણસનો ગુસ્સો હંમેશા તેનું જ નુકસાન કરે છે. લગભગ 45 મિનિટની ભારે જહેમત અને કાતિલ ઠંડીના સુસવાટા પાર કર્યા પછી આખરે આરતીએ ટેક્સીને ટોરન્ટોની ભવ્ય અને આલિશાન ફેરમોન્ટ હોટલના મુખ્ય ગેટ પાસે ઊભી રાખી. વિક્રમ સિંઘાનિયા ઉતાવળમાં પોતાના મોંઘા ઓવરકોટની કોલર સરખી કરતા નીચે ઉતર્યા અને ખિસ્સામાંથી પોતાનું પાકીટ કાઢીને અત્યંત રૂવાબભેર પૂછ્યું કે બોલ, શું ભાડું થયું તારું? આરતીએ મીટર તરફ જોઈને ખૂબ જ નમ્રતાથી કહ્યું કે સર, $65 થયા. આ શબ્દ સાંભળતા જ વિક્રમના ચહેરા પર અણગમો અને તિરસ્કારની રેખાઓ સ્પષ્ટ રીતે ખેંચાઈ ગઈ. તેમણે ખિસ્સામાંથી માત્ર $20ની એક કડકડતી નોટ કાઢીને આરતીની બાજુની સીટ પર ફેંકતા કહ્યું કે આટલા જ મળશે. તમે લોકો અહીં કેનેડામાં આવીને લૂંટફાટ જ ચાલુ કરી દો છો. 2 ઇંચ બરફ શું પડે, સીધા ડબલ પૈસા માંગવા માંડો છો. તમારી જાત જ આવી હોય છે, હંમેશા બીજાના પૈસા પર જ જીવવાનું. આરતીના હૃદયમાં આ શબ્દો કોઈ બરફની અણીદાર સોયની જેમ ઊંડે સુધી ખૂપી ગયા. તે ઘણા દિવસોથી સતત દુઃખ અને લાચારી સહન કરી રહી હતી,
પરંતુ તેની અંદર રહેલું સ્વમાન હજુ જીવતું હતું. ગરીબી અને લાચારીની આટલી બધી મજાક તે હવે વધુ સહન ન કરી શકી. તેણે તરત જ એ $20ની નોટ ઉપાડી અને કારની બહાર ઊભા રહેલા વિક્રમના હાથમાં પાછી પકડાવતા અત્યંત કડક પરંતુ મક્કમ અવાજમાં કહ્યું કે સર, હું ગરીબ જરૂર છું, પણ મફતનું ખાવાની મારી કોઈ આદત નથી. આ $65 મારી આખી રાતની પરસેવાની કમાણી છે. કોઈની મફતની ભીખ નથી. તમે તમારા $20 તમારી પાસે જ રાખો. કદાચ તમારા પહેલાં કરોડો ડોલરના પ્રોજેક્ટમાં કામ લાગી જશે. વિક્રમે ક્યારેય વિચાર્યું ન હતું કે એક સામાન્ય ટેક્સી ડ્રાઈવર તેને આ રીતે મોઢા પર જવાબ આપી શકશે. તેણે અટ્ટહાસ્ય કર્યું, અને તારી આટલી જ ઓકાત છે? આવો બડબડાટ કરતા હોટલના શાનદાર કાચના દરવાજા ખોલીને અંદર ચાલ્યા ગયા. આરતી કારમાં એકલી બેઠી હતી. તેની આંખોમાં આંસુઓ ઉભરાઈ આવ્યા, જે ગાલ પર આવતા જ કારની અંદરની કાતિલ ઠંડીના કારણે થીજી જવા લાગ્યા હતા. તેણે માંડ પોતાને સંભાળી અને આંસુ લૂછીને કારને આગળ વધારવા માટે એન્જિન સ્ટાર્ટ કર્યું. પરંતુ તે હજુ કાર આગળ વધારે ત્યાં જ તેની નજર અચાનક પાછળની સીટ પર ગઈ. પાછળની સીટ પર એક કાળા રંગની ભારેખમ અને અત્યંત કિંમતી લેધરની બ્રીફકેસ પડી હતી. આરતી તરત જ સમજી ગઈ કે આ એ જ બ્રીફકેસ છે જેને પેલો અહંકારી મુસાફર આખા રસ્તા દરમિયાન પોતાની છાતી સરસી ઝાંપીને બેઠો હતો. આરતીએ ગાડીનું એન્જિન બંધ કર્યું અને પાછળની સીટ પરથી એ બ્રીફકેસ ઉઠાવી. બ્રીફકેસનું વજન ઘણું વધારે હતું અને તેની જીપ થોડી ખુલ્લી રહી ગઈ હતી. આરતીએ જ્યારે એ ખુલ્લી જીપમાંથી અંદર નજર કરી ત્યારે તેના હોશ ઉડી ગયા. બ્રીફકેસની અંદર $100 નોટોના બંડલોની થપ્પીઓ પડી હતી અને તેની સાથે કેટલાક અત્યંત મહત્ત્વના દેખાતા કાનૂની દસ્તાવેજો પણ હતા. આટલા બધા પૈસા આરતીએ પોતાની આખી જિંદગીમાં ક્યારેય એકસાથે જોયા ન હતા. તે આવાક બની ગઈ. બરાબર એ જ ક્ષણે તેના ખિસ્સામાં રહેલા મોબાઈલ ફોનની રિંગ ફરીથી વાગી. સ્ક્રીન પર હોસ્પિટલનો નંબર હતો. આરતીના હાથ કાપવા લાગ્યા. તેણે ફોન ઉપાડ્યો અને સામેથી નર્સનો ગભરાયેલો અવાજ આવ્યો કે આરતીબેન, તમે ક્યાં છો? ડૉક્ટર સાહેબ તમારી જ રાહ જોઈ રહ્યા છે. અંજલિનું શરીર ઠંડુ પડી રહ્યું છે. જો $50,000 જલ્દી જમા નહીં થાય તો ઓપરેશન શરૂ નહીં થઈ શકે અને પછી તમે કશું જ કરી શકીશું નહીં. આરતીના મોઢામાંથી એક શબ્દ પણ નીકળી શક્યો નહીં અને ફોન કપાઈ ગયો. ટેક્સીની અંદર એક ભયાનક શાંતિ છવાઈ ગઈ હતી. માત્ર આરતીના ધબકતા હૃદયનો અવાજ જ સંભળાઈ રહ્યો હતો. તેની સામે જિંદગીની સૌથી મોટી કસોટી આવીને ઊભી હતી. એક તરફ હોસ્પિટલના બિછાને મોત સામે ઝઝૂમતી તેની એકમાત્ર આશા સમાન દીકરી અંજલિ હતી. તેના શ્વાસ બચાવવા માટે $50,000ની તાત્કાલિક જરૂર હતી અને બીજી તરફ આ બ્રીફકેસ હતી જેમાં કદાચ લાખો ડોલર હતા. મનમાં એક શૈતાની વિચાર ઝબકી ગયો કે જો હું આમાંથી માત્ર એક બંડલ લઈને કે $50,000 લઈ શકીશ તો મારી અંજલિનો જીવ બચી જશે. આ અહંકારી શેઠને તો આટલી બધી સંપત્તિ છે કે તેને આમાંથી થોડા પૈસા ઓછા થશે તો ખબર પણ નહીં પડે. અને આમ પણ તેણે મારું મહેનતનું ભાડું ક્યાં પૂરું આપ્યું છે? તે મને ભિખારી સમજતો હતો ને? તો ભલે હું આજે તેના જ પૈસાથી મારી દીકરીનો જીવ બચાવીશ. કોઈને કશું પણ ખબર નહીં પડે. પણ તરત જ તેના અંતરાત્માથી બીજો અવાજ આવ્યો. તેના મૃત પતિ વિપુલના શબ્દો તેના કાનમાં ગુંજી ઉઠ્યા કે આરતી, આપણે પરદેશમાં ભૂખ્યા પેટે સૂઈ જવું પડે તો મંજૂર છે, પણ ક્યારેય કોઈનો હરામનો એક પૈસો પણ ઘરમાં ન લાવતી. બેઈમાનીથી બચાવેલો જીવ ક્યારેય સુખ નહીં આપે અને ઉપરવાળો બધું જ જુએ છે. આરતીએ આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો અને પોતાના મન સાથે ચાલી રહેલા આ ભયંકર યુદ્ધને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. થોડી ક્ષણો પછી તેણે બ્રીફકેસની ચેન સંપૂર્ણપણે બંધ કરી દીધી. તેણે નક્કી કરી લીધું કે સંજોગો ગમે તેટલા કપરા કેમ ન હોય પણ તે પોતાનો ધર્મ નહીં ચૂકે. આ અનામત તેના મૂળ માલિકને જ પાછી મળવી જોઈએ, ભલે પછી તેના માટે ગમે તે કિંમત ચૂકવવી પડે. આરતીએ ભગવાન પર શ્રદ્ધા રાખીને એ બ્રીફકેસ પોતાની પાસે સુરક્ષિત રાખી
અને વિચારવા લાગી કે હવે આ માણસને કેવી રીતે શોધવો, કારણ કે તે તો મોટી હોટલની અંદર ક્યાંક ગાયબ થઈ ગયો હતો. બીજી તરફ હોટલના પ્રેસિડેન્શિયલ સ્યુટમાં પ્રવેશેલા વિક્રમ સિંઘાનિયાએ તેના પોતાનો ઓવરકેટ ઉતાર્યો કે તરત જ તેમનો હાથ બ્રીફકેસ શોધવા લાગ્યો. બ્રીફકેસ હાથમાં ન આવતા તેમણે આસપાસ નજર દોડાવી, પણ બ્રીફકેસ ક્યાંય ન હતી. થોડીવાર પહેલાં જે માણસ સંપત્તિના નશામાં મગરૂષ થઈને ફરતો હતો તેના પગ નીચેથી જાણે કે કેનેડાની આખી જમીન સરકી ગઈ હોય એવું તેને લાગ્યું. તેના ચહેરા પર લોહી ઉડી ગયું અને આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. એ બ્રીફકેસ કોઈ સામાન્ય બ્રીફકેસ ન હતી. તેમાં માત્ર લાખો ડોલર રોકડા જ ન હતા, પરંતુ ડાઉનટાઉનના એ મોટા પ્રોજેક્ટના મૂળ દસ્તાવેજો અને કેટલાક એવા ગેરકાયદેસર કાગળો હતા જે જો કદાચ કોઈ પોલીસ કે હરીફના હાથમાં આવી જાય તો વિક્રમનું આખું રિયલ એસ્ટેટ સામ્રાજ્ય પતાના મહેલની જેમ પળવારમાં વિખેરાઈ જાય અને તેને કદાચ જેલના સળિયા પાછળ જવાનો વારો આવે. અત્યાર સુધી જે અમીરીનો રોફ તે બીજા પર જમાવી રહ્યો હતો તે જ અમીરી હવે તેના માટે સૌથી મોટો ખતરો બની ગઈ હતી. વિક્રમ ગાંડાની જેમ રૂમમાં આમ તેમ દોડવા લાગ્યો. તેને તરત જ પેલી ટેક્સી અને આરતી યાદ આવી. ચોક્કસ એ ભિખારણે જ મારી બ્રીફકેસ ચોરી હશે. તે મને પૂરું ભાડું નહોતું આપ્યું, એટલે તેણે બદલો લેવા માટે આ કાવતરું ઘડ્યું હશે. વિક્રમ હોટલના રૂમમાંથી બહાર નીકળીને લિફ્ટ તરફ દોડ્યો અને અત્યંત ગભરાયેલી હાલતમાં હોટલના મેઇન ગેટ તરફ ભાગ્યો. વિક્રમ સિંઘાનિયા હોટલના કાચના વિશાળ દરવાજા ધકેલીને સીધા બહાર બરફના તોફાનમાં દોડી આવ્યા, જ્યાં -20 ડિગ્રી તાપમાન અને કાતિલ પવન તેમના ચહેરા પર સોયની જેમ ભોંકાઈ રહ્યો હતો. તેમને પોતાની મોંઘીદાટ બ્રાન્ડેડ જૂતા કે કપડાની કોઈ જ પરવા ન હતી. તેમના મગજમાં માત્ર એક જ વિચાર ઘુમરાઈ રહ્યો હતો કે ગમે તેમ કરીને પેલી ટેક્સીવાળીને શોધવી પડશે. જો એ બ્રીફકેસ ગઈ તો મારી આખી જિંદગીની કમાણી અને મારી ઇજ્જત બધું જ બરબાદ થઈ જશે. તેઓ બરફના ઢગલાઓ વચ્ચે લથડિયા ખાતા અને આમ તેમ નજર દોડાવતા આગળ વધી રહ્યા હતા. તેમને પૂરેપૂરો ડર હતો કે પેલી ટેક્સીવાળી ક્યારની ત્યાંથી લાખો ડોલર લઈને ફરાર થઈ ગઈ હશે, કારણ કે દુનિયાનો કોઈ પણ સામાન્ય માણસ આટલી મોટી રકમ જોઈને પોતાની દાનત બગડી જ બેસે, અને એમાં પણ મેં એનું અપમાન કર્યું હતું. એટલે એ ચોક્કસ મારો બદલા લેવા માટે બ્રીફકેસ લઈને ભાગી જ ગઈ હશે. પણ જેવા તેઓ હોટલના મેઇન ગેટની થોડી બહાર આવ્યા અને રસ્તાના એક અંધારા ખૂણા તરફ તેમની નજર ગઈ તો તેમના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. બરફના એક મોટા ઢગલા પાસે પેલી પીળી ટેક્સી હજુ પણ ઊભી હતી અને તેની બરાબર બાજુમાં કડકડતી ઠંડીમાં થીજી ગયેલી હાલતમાં આરતી ઊભી હતી. આરતીના શરીર પર કોઈ મોંઘો ઓવરકોટ ન હતો, માત્ર એક સાધારણ જેકેટ હતું અને ઠંડીથી બચવા માટે તેમણે પોતાના હાથ છાતી સરસા ચાંપી રાખ્યા હતા. વિક્રમ હાંફળા દોડતા તેની પાસે પહોંચ્યા અને કંઈ પણ બોલવા જાય તે પહેલાં જ આરતીએ પોતાના જેકેટની અંદરથી પેલી કાળા રંગની લેધરની બ્રીફકેસ બહાર કાઢી અને કોઈ પણ જાતના અહંકાર કે અપેક્ષા વગર અત્યંત શાંતિથી વિક્રમના હાથમાં મૂકી દીધી. આરતીએ એ બ્રીફકેસને બરફથી પલળવા ન દેવા માટે પોતાના જેકેટની અંદર સંતાડી રાખી હતી. વિક્રમના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે ઉતાવળે બ્રીફકેસની ચેન ખોલી અને અંદર નજર કરી તો બધું જેમ કેમ હતું. લાખો ડોલરના બંડલો એ જ રીતે ગોઠવાયેલા હતા અને બધા જ કાનૂની દસ્તાવેજો સુરક્ષિત હતા અને $1 કે એક પણ કાગળ ગાયબ ન હતો. વિક્રમના જીવમાં જીવ આવ્યો અને તેણે એક મોટો રાહતનો શ્વાસ લીધો, પરંતુ એ જ ક્ષણે તેની નજર આરતી પર પડી. આરતીના હોઠ ઠંડીના કારણે ભૂરા પડી ગયા હતા. આખું શરીર કાંપી રહ્યું હતું અને તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે પોતાના મોબાઈલ ફોન પર કોઈની સાથે કરગરી રહી હતી. તેનો અવાજ અત્યંત દર્દનાક હતો અને તે બોલી રહી હતી કે ડૉક્ટર સાહેબ, પ્લીઝ, હું તમારા હાથ જોડું છું. મારી અંજલિના શ્વાસ ચાલુ રાખજો. મેં બધી જ જગ્યાએ ફોન કરી જોયા છે, પણ રાતના સમયે કોઈ પૈસાની વ્યવસ્થા થઈ શકતી નથી. પણ હું સવારે ગમે તેમ કરીને $50,000 લઈને આવીશ. તમે પ્લીઝ
ઓપરેશન શરૂ કરી દો. મારી દીકરીને મરવા ન દેતા. તેના સિવાય આ દુનિયામાં મારું કોઈ જ નથી. હું આખી જિંદગી તમારી ગુલામી કરીશ, પણ મારી દુનિયા ન લૂંટાવવા દેતા. વિક્રમ સિંઘાનિયા આ બધું સાંભળી રહ્યા હતા અને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. થોડી વાર પહેલાં તે હોટલના રૂમમાં બેસીને કોઈક જમીનના ટુકડા માટે $5 મિલિયન પાણીની જેમ વહાવવાની વાતો કરી રહ્યા હતા અને અહીં તેમની સામે એક લાચાર માતા પોતાની દીકરીના શ્વાસ ખરીદવા માટે માત્ર $50,000 માટે ભીખ માંગી રહી હતી. અને સૌથી મોટી અને આશ્ચર્યની વાત તો એ હતી કે આ લાચાર માતાના હાથમાં થોડી વાર પહેલાં લાખો ડોલર ભરેલી બ્રીફકેસ હતી. જો તેણે ધાર્યું હોત તો તે આમાંથી આસાનીથી $50,000 કાઢી શકી હોત. તેને કોઈ પૂછવાવાળું પણ ન હતું અને તે અત્યારે પોતાની દીકરી પાસે હોસ્પિટલમાં પહોંચી ગઈ હોત. પરંતુ આ ગરીબ લાચાર અને મોત સામે ઝઝૂમતી દીકરીની માતાએ પોતાની ઈમાનદારી અને પોતાના સંસ્કારોને વેચ્યા નહીં. તેણે પૈસાની લાલચમાં આવીને કોઈનું હરામનું ધન લીધું નહીં. વિક્રમના મગજમાં વિચારોનું વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. તેને પોતાની જાત પર અત્યંત શરમ આવવા લાગી. પૈસાના નશામાં ચૂર થઈને તેણે થોડી વાર પહેલાં જ આ જ દેવી સમાન સ્ત્રીનું કેટલું ગંદુ અપમાન કર્યું હતું. તેને ભિખારી કહી હતી, તેને ગરીબની મજાક ઉડાવી હતી અને તેના મોઢા પર $20 ફેંક્યા હતા. વિક્રમનું બરફ જેવું કઠોર અને પથ્થર જેવું જામી ગયેલું હૃદય અચાનક મીણની જેમ પીગળવા લાગ્યું. તેને સમજાયું કે અસલી અમીરી બેંક બેલેન્સ કે મોટી ગાડીઓમાં નથી હોતી, પણ અસલી અમીરી તો આ ટેક્સી ડ્રાઈવરના હૃદયમાં છે, જેણે આટલી મોટી મુસીબત વખતે પણ પોતાનો ધર્મ છોડ્યો નહીં. વિક્રમની આંખોમાં પણ પહેલીવાર પસ્તાવાના અને માનવતાના આંસુ આવી ગયા. તેણે પોતાના હાથમાં રહેલી બ્રીફકેસ નીચે મૂકી અને બંને હાથ જોડીને આરતીની સામે ઊભો રહી ગયો. આરતીને સમજાયું નહીં કે આ મોટો શેઠ કેમ તેની સામે હાથ જોડીને ઊભો છે. વિક્રમનો અવાજ ગળગળો થઈ ગયો હતો અને તેણે રડમસ અવાજે કહ્યું કે મને માફ કરી દે બહેન, મેં તને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી છે. હું મારી જાતને બહુ મોટો અને તાકાતવાર માણસ સમજતો હતો, પણ તારી ઈમાનદારી સામે હું સાવ વામણો અને ભિખારી સાબિત થયો છું. તે માત્ર મારી બ્રીફકેસ નથી બચાવી, પણ તે મારી અંદર મરી ગયેલા એક માણસને ફરીથી જીવતો કર્યો છે. તારી અંજલિને કંઈ જ નહીં થઈ તો અત્યારે જ ગાડીમાં બેસ, આપણે સીધા સિટી કિડ્સ હોસ્પિટલ જઈએ છીએ. હવે તારી દીકરીના ઓપરેશનની બધી જ જવાબદારી મારી છે અને જ્યાં સુધી તે સાજી નહીં થાય ત્યાં સુધી હું હોસ્પિટલમાંથી બહાર પગ નહીં મૂકું. આરતી આ સાંભળીને આવાક થઈ ગઈ. તે માની જ શકતી ન હતી કે થોડી વાર પહેલાં જે માણસ અહંકારથી ચલકાતો હતો તેનામાં અચાનક આટલું મોટું પરિવર્તન કેવી રીતે આવી ગયું. પણ અત્યારે સમય બહુ ઓછો હતો. આરતીએ તરત જ ટેક્સીનું એન્જિન સ્ટાર્ટ કર્યું. વિક્રમ સિંઘાનિયા પોતાની કરોડોની ડીલ અને મીટિંગને પડતી મૂકીને આરતીની ટેક્સીમાં પાછળ બેસી ગયા અને હવે ટેક્સી ડાઉનટાઉનથી સિકિડ્સ હોસ્પિટલ તરફ પૂરપાર ઝડપે દોડવા લાગી. રસ્તામાં બંને વચ્ચે કોઈ જ વાતચીત થઈ રહી ન હતી. માત્ર ટેક્સીના એન્જિનનો અવાજ અને બંનેના હૃદયના ધબકારા સંભળાઈ રહ્યા હતા. વિક્રમ મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે હે ઈશ્વર, આ ઈમાનદાર માતાની દીકરીને બચાવી લેજે, નહીંતર મારા પૈસા પરથી હંમેશા માટે વિશ્વાસ ઉઠી જશે અને હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. બરફનું તોફાન હજુ પણ ચાલુ જ હતું, પણ હવે ટેક્સીની અંદર આશાનું એક નવું કિરણ જન્મી ચૂક્યું હતું, જે અંજલિની જિંદગીના અંધકારને દૂર કરવા જઈ રહ્યું હતું. ભારે બરફ વર્ષા અને કાતિલ પવનને ચીરતી આરતીની ટેક્સી આખરે ટોરન્ટોની સી કિડ્સ હોસ્પિટલના ઇમરજન્સી ગેટ પાસે આવીને ઊભી રહી. ત્યારે રાતના લગભગ 4 વાગી ગયા હતા. ટેક્સી ઊભી રહેતાની સાથે જ વિક્રમ સિંઘાનિયા કોઈ પણ જાતની રાહ જોયા વગર દરવાજો ખોલીને સીધા હોસ્પિટલની અંદર દોડ્યા. તેમની પાછળ પાછળ ગભરાયેલી આરતી પણ દોડી. જેવી આરતી હોસ્પિટલના રિસેપ્શન પાસે પહોંચી કે તરત જ અંજલિની સારવાર કરી રહેલા મુખ્ય ડૉક્ટર તેને શોધતા બહાર આવ્યા
અને અત્યંત ગંભીર અવાજે કહ્યું કે આરતી, હવે આપણી પાસે બિલકુલ સમય બચ્યો નથી. અંજલિના ધબકારા ખૂબ જ ધીમા પડી ગયા છે અને જો અત્યારે જ તાત્કાલિક ઓપરેશન શરૂ નહીં કરીએ તો દીકરીને બચાવવી અશક્ય બની જશે. ડૉક્ટર પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં જ પાછળથી વિક્રમ સિંઘાનિયા આગળ આવ્યા અને તેમણે કોઈ પણ જાતના અહંકાર વગર પરંતુ અત્યંત મક્કમતાથી પોતાનું પ્લેટિનિયમ ક્રેડિટ કાર્ડ ડૉક્ટરના હાથમાં મૂકતા અત્યંત ભારે અવાજે કહ્યું કે ડૉક્ટર સાહેબ, પૈસાની બિલકુલ ચિંતા કરશો નહીં. આ બાળકીની સારવાર પાછળ 50,000 નહીં પણ $50 લાખ ખર્ચવા પડે તો પણ હું ચૂકવવા તૈયાર છું. પણ મને આ બાળકી કોઈ પણ ભોગે જીવતી જોઈએ છે. આખી દુનિયાના શ્રેષ્ઠ સર્જનને અત્યારે જ અહીં બોલાવો અને ઓપરેશનની તૈયારી શરૂ કરો. હું ટોરન્ટોનો વિક્રમ સિંઘાનિયા છું અને આ બાળકીની બધી જ જવાબદારી આજથી મારી છે. ડૉક્ટરો પણ વિક્રમ સિંઘાનિયાનું નામ સાંભળીને અચંબામાં પડી ગયા, કારણ કે આખું કેનેડા તેમની અમીરી અને તાકાતથી સારી રીતે વાકેફ હતું. કોઈને ખબર ન હતી કે શહેરનો સૌથી મોટો અજબોપતિ બિઝનેસમેન રાતના 4 વાગ્યે એક સામાન્ય ટેક્સી ડ્રાઈવરની દીકરી માટે અહીં કેમ ઊભો છે. તરત જ હોસ્પિટલનો આખો સ્ટાફ કામે લાગી ગયો અને નાનકડી અંજલિને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવામાં આવી. ઓપરેશન થિયેટરની બહાર લાલ લાઇટ ચાલુ થઈ ગઈ અને હવે શરૂ થયો એ ભયાનક અને લાંબો ઇંતજાર, જે દરેક માતા પિતા માટે કોઈ કસોટીથી કમ નથી હોતો. આરતી ઓપરેશન થિયેટરની બહારની ઠંડી જમીન પર બેસી ગઈ અને આંખો બંધ કરીને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરવા લાગી. વિક્રમ સિંઘાનિયા જેવો મોટો માણસ, જે ક્યારેય કોઈની સામે ઝૂક્યો ન હતો કે ક્યારેય જમીન પર બેઠો ન હતો, તે આજે પોતાના કિંમતી કપડાની પરવા કર્યા વગર એક સામાન્ય માણસની જેમ આરતીની બરાબર બાજુમાં જમીન પર બેસી ગયો અને તેને સાંત્વના આપવા લાગ્યો. કલાકો ધીમે ધીમે પસાર થવા લાગ્યા. બહાર બરફનું તોફાન હવે ધીમે ધીમે શાંત થઈ રહ્યું હતું અને સવારના સૂર્યના પ્રથમ સોનેરી કિરણો ટોરન્ટો શહેરની બરફાચ્છિત ઇમારતો પર પડી રહ્યા હતા, જે એક નવી આશાનો સંચાર કરી રહ્યા હતા. અચાનક ઓપરેશન થિયેટરની પેલી ભયાનક લાલ લાઇટ બંધ થઈ અને મુખ્ય સર્જન ધીમા પગલે બહાર આવ્યા. તેમના ચહેરા પર આખી રાતના ઉજાગરાનો સ્પષ્ટ થાક હતો, પણ સાથે એક અત્યંત સંતોષકારક અને ઓફાળું સ્મિત પણ હતું. તેમણે આરતી અને વિક્રમ તરફ જોઈને રાહતના શ્વાસ સાથે કહ્યું કે ઓપરેશન એકદમ સફળ રહ્યું છે. અંજલિ હવે સંપૂર્ણપણે ખતરાની બહાર છે અને તેનું નવું હૃદય ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. હવે તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. આ શબ્દો સાંભળતા જ આરતીના હૃદય પરથી જાણે કોઈ મોટો પહાડ હટી ગયો હોય તેમ તે ક્રુસકે ને ક્રુસકે રડી પડી અને સીધી વિક્રમ સિંઘાનિયાના પગમાં પડી ગઈ. તેને રડતા રડતા અને હાથ જોડતા કહ્યું કે સાહેબ, તમે મારા માટે આજે સાક્ષાત ભગવાન બનીને આવ્યા છો. આજે તમે મારી લૂંટાતી દુનિયા બચાવી લીધી છે. હું આખી જિંદગી તમારી આભારી રહીશ અને તમારી ગુલામ બનીને રહીશ. વિક્રમે તરત જ આરતીને ઊભી કરી અને તેના માથા પર એક પિતાની જેમ વાલથી હાથ મૂકીને રડમસ અવાજે કહ્યું કે ગાંડી, ઉપકાર તો તે મારા પર કર્યો છે. તે મને આજે સાચી માણસાઈ શું છે તે સમજાવ્યું છે. મારી પાસે અઢળક સંપત્તિ હતી. હું મારા બેંક બેલેન્સ પર ગર્વ કરતો હતો, પણ ખરેખર મારું હૃદય સાવ કંગાળ અને ગરીબ હતું. આજે તે મને એ શીખવ્યું છે કે સાચો અમીર એ નથી હોતો જેની પાસે બેંકમાં લાખો કરોડો ડોલર પડ્યા હોય, પણ સાચો અમીર તો એ હોય છે જેનું હૃદય તારા જેવું ઈમાનદારી અને દયાથી ભરેલું હોય. જો તે મારી બ્રીફકેસ પાછી ન આપી હોત તો આજે હું સદંતર બરબાદ થઈને રસ્તા પર આવી ગયો હોત અને કોઈને મોઢું બનાવવા લાયક ન રહ્યો હોત. તે મને મારી ઇજ્જત, મારું સામ્રાજ્ય અને મારું સર્વોચ્ચ પાછું આપ્યું છે. આટલે આ મેં જે પણ કર્યું છે તે માત્ર એક નાનકડી ભેટ છે. તારી પ્રામાણિકતા સામે મારા કરોડો ડોલર સાવ તુચ્છ છે. થોડા દિવસો પછી અંજલિ એકદમ સ્વસ્થ થઈ ગઈ અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. એ દિવસે વિક્રમ સિંઘાનિયા જાતે પોતાની મોંઘી
બ્લેક રોલ્સ રોયસ કાર લઈને તેમને લેવા હોસ્પિટલ આવ્યા. હવે વિક્રમ કોઈ અહંકારી કે કઠોર બિઝનેસમેન રહ્યો ન હતો, પણ તે નાનકડી અંજલિનો એક અત્યંત પ્રેમાળ દાદા બની ગયો હતો. અંજલિ પણ તેમને જોઈને ખુશીથી તેમને ગોદમાં કૂદી પડી. વિક્રમે આરતીને હવે કાયમ માટે ટેક્સી ચલાવવાનું બંધ કરાવી દીધું અને ડાઉનટાઉનના સૌથી સારા વિસ્તારમાં તેને એક સુંદર અને મોટી કોફી શોપ ખોલાવી આપી, જેનું નામ અંજલિસ કાફે રાખવામાં આવ્યું. આરતી હવે ખૂબ જ સુખી હતી. તેનું નવું વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો હતો અને તેને કોઈ જ આર્થિક કે માનસિક તકલીફ ન હતી. વિક્રમ પણ પોતાના રોજના અતિ વ્યસ્ત બિઝનેસ શેડ્યુલમાંથી સમય કાઢીને દર અઠવાડિયે અંજલિ સાથે રમવા આવતો હતો. તેને હવે કરોડોની જમીનોની ડીલ કરવામાં જેટલો આનંદ ન હતો આવતો, તેના કરતાં અનેક ગણો વધારે આનંદ અને શાંતિ આ નાનકડી બાળકીના નિર્દોષ હાસ્યમાં અને તેની સાથે સમય વિતાવવામાં મળતા હતા. આખી જિંદગી માત્ર ને માત્ર પૈસા અને પાવર પાછળ ભાગનાર વિક્રમ સિંઘાનિયાને છેવટે તે પરમ સત્ય સમજાઈ ગયું હતું કે જીવનમાં કોઈ પણ ભૌતિક વસ્તુ ઈમાનદારી, નિસ્વાર્થ પ્રેમ અને માણસાઈથી મોટી ક્યારેય નથી હોતી. કેનેડાની બર્ફીલી એ કાતિલ રાતે એક ગરીબ લાચાર પણ અત્યંત ઈમાનદારી માતાએ કેનેડાના સૌથી અમીર માણસને માનવતાનો એક એવો અમૂલ્ય પાઠ ભણાવ્યો હતો, જે તે આજે કોઈ મોટી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં પણ ક્યારેય શીખી શક્યો ન હતો. આમ આરતીની અડગ પ્રામાણિકતાએ માત્ર તેના દીકરીનો જીવ જ ન બચાવ્યો, પણ એક કઠોર અને અહંકારી માણસનું હૃદય પણ સંપૂર્ણપણે પરિવર્તિત કરી દીધું અને આખી દુનિયા સમક્ષ એ સાબિત કરી દીધું કે સચ્ચાઈ અને પ્રામાણિકતા ક્યારેય એળે જતા નથી. ભગવાનના દરબારમાં કદાચ ન્યાય મોડો મળે છે, પણ જ્યારે મળે છે ત્યારે તે માણસના તમામ દુઃખોને હંમેશા માટે દૂર કરી દે છે અને એક નવા જ સુંદર, આશાસ્પદ અને સુખદ જીવનની શરૂઆત થાય છે, જ્યાં પૈસા કરતાં પ્રેમ અને અહંકાર કરતાં ઈમાનદારીનું મૂલ્ય હંમેશા સર્વોપરી રહે છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.